ધોમ તડકામાં ગાડી દોરીને લઈ જવી પડે છે કેમ કે રસ્તામાં પડ્યું છે પંચર. 25 કિલોમીટર આગળ ગયા ને ત્યાં. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને આજે આ લોંગ વ્લોગ ફરી સ્ટાર્ટ કર્યો છે. એક પોસ્ટ મૂકી હતી મેં કે લોંગ વિડીયો તમે કયા રિલેટેડ જોવા માગશો, તો સૌથી વધારે કમેન્ટ્સ હતી કે ફિટનેસ વર્કઆઉટ અને ડેઇલી વ્લોગ જોવા ગમે છે. તો ફાઇનલી આજથી સ્ટાર્ટ કરી દીધા છે. મોર્નિંગ રૂટીન તમારી જોડે શોર્ટ્સ વિડીયોની અંદર શેર પણ કર્યું છે. અને અત્યારે આજે ગુડ મોર્નિંગ એટલા માટે નથી કહ્યું કેમ કે જ્યારે લોંગ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને ત્યારે વાગી ગયા છે 4, કેમ કે સવારથી એડિટિંગ કરતાં ફ્રી થઈ ત્યાં 4 વાગી ગયા છે. અને ફાઇનલી અત્યારે ડાયરેક્ટલી રેડી થઈ અને જો હવે નીકળવાની તૈયારી છે કેમ કે જવાનું છે એક જગ્યાએ શૂટ માટે. તો શૂટ માટે એક જગ્યાએ જવાનું છે શૂટ માટે. તો તૈયાર થઈ ગઈ છું અને રેડી થઈને ડાયરેક્ટલી આજે મુલાકાત લેવાની છે વૃદ્ધાશ્રમની. અને બહુ બધી વાતો તમારી જોડે શેર કરવાની છે. સૌથી વધારે તમારી કમેન્ટ્સ આવે છે કે તમે પ્રિપરેશન કરો છો કે નહીં, એ બી આગળના બ્લોગમાં જણાવીશ. ખાસ કરીને ફોર્મ ભર્યું છે કે નહીં. યસ, ફોર્મ ભર્યું છે, ઘણા લોકોને ખબર જ છે. રનિંગ બી પાસ કર્યું છે, બટ હવે તૈયારી કઈ રીતે કરું છું કે નહીં બધું જણાવીશ, બટ એ નેક્સ્ટ વ્લોગમાં. અને આજે બહુ લેટ થાય ને એ પહેલાં હું પણ નીકળી જઈશ. સવારથી જો એડિટિંગમાં હતી સવારે, નહીં તો કેવું થાય મોર્નિંગ રૂટીન છે એ ફિનિશ કરીને ડાયરેક્ટલી હું રીડિંગ કરવા બેસતી હતી. અને આજે કાલ ડાયરેક્ટલી મોર્નિંગ રૂટીન ફિનિશ થાય એટલે એડિટિંગ કરવા બેસું છું. ડિફરન્સ કંઈક આટલો જ છે. બધું તમારી જોડે શેર કરીશ. અને જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે, ડેઇલી વ્લોગ બનાવવા માગે છે, સોશિયલ મીડિયામાંથી ઇન્કમ કરવા માગે છે, બધું શેર કરીશ કે તમે કઈ રીતે કરી શકો છો. અત્યારે મંથલી ઇન્કમ મારી કેટલી છે બધું તમારી જોડે શેર કરીશ. બટ અત્યારે લેટ થાઉં ને પહેલાં નીકળી જઈશ કેમ કે ઇન્ટરવ્યૂ બાઇટ લેવા જવાની છે. એક જગ્યાએ જમવા માટે ઇન્વિટેશન છે તો ત્યાં બી જઈશું. સો એટલા માટે લેટ ન થાય ને તો અત્યારે નીકળી જાઓ ને ત્યાર પછી ડેઇલી તમારી જોડે ડેઇલી રૂટીન ફિટનેસ વર્કઆઉટ બધું શેર કરીશ હવે. અને જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે એ લોકો જાણવા માગે છે કે હું કોન્સ્ટેબલની એક્ઝામ આપવાની છું કે નહીં. જોઈને લાગે છે કોન્સ્ટેબલની એક્ઝામ હવે હું આપીશ નહીં ને, તો કંઈક આવું જ છે. સો એ બધું ડિટેલ્સમાં તમારી સાથે પછી શેર કરીશ. બટ આજે તો બહુ બધું લેટ થઈ જાય ને પહેલાં હું નીકળી જઈશ કેમ નહીં તો અહીંયા જ લેટ થઈ જઈશ તો તમારી જોડે બધું તો આ વ્લોગમાં ઓલરેડી શેર નહીં કરી શકું. બટ ચાલો નીકળીશ અને ત્યાર પછી બધું તમારી જોડે શેર કરીશ. શો ગરમી ભયંકર થઈ ગઈ છે. સૌથી પહેલાં તો મારા બધા જે બી ગિયર કહી શકાય કે જે બી કહી શકો તમે, મોબાઈલના ઇન્સ્ટ્રુમેન્ટ તો ન કહી શકાય કેમ કે હોસ્પિટલમાં કહેવાતું હોય એટલા માટે બધા ભેગા કરી લઉં છું. માઇક વગેરે, સ્ટેન્ડ વગેરે બધું લઈને જવું પડતું હોય છે. અત્યારે હું જાતે બધું તૈયાર કરું છું. પહેલાં જે બી વ્યક્તિ શૂટ કરતા હતા એ બધું તૈયાર કરતા હતા. આપણે કોઈ ટેન્શન હતું નહીં ને અત્યારે કંઈ બી જવું હોય ને તો જાતે બધું રેડી કરવું પડે છે. બટ શું થાય, કામ મારું જ છે, કરવું તો મારે જ પડશે. ચલો. સો માઇક બી ખાસ જરૂરી છે, ભૂલાઈ ન જાય એટલા માટે બધી વસ્તુઓ રેડી કરી લઈશ. બેંક ક્યાંય પણ જાઉં ને તો હું એ જોડે રાખું છું. માઇક તો ફરજિયાત હોય છે. સો બી હેન્ડલ માઇક તો ઓલરેડી આમાં નાખી દીધું છે મેં. આ રહી મારી ગાડી. અને ચાલો, ગાડી સવારે સ્ટાર્ટ ન કરી હોય ને અત્યારે ખબર નહીં થશે કે નહીં. એક સમય હતો કે એક બી ગાડી મારી પાસે હતી નહીં અને આજે 2 ગાડીની માલકીન છું. ચાલો પહેલાં તો ગાડી નીકાળી લઈશ. સો ગાઈઝ ફાઇનલી જુઓ, અત્યારે તડકાની ગાડી લઈને તો હું નીકળી જ ગઈ હતી. 20-25 કિલોમીટર ગાડી ચલાવી લીધી અને પછી રસ્તામાં પંચર પડ્યું છે એટલે અત્યારે ધોમ તડકાના દોરવાનો વારો આવી ગયો છે. ગાડી દોરીને લઈ જાઉં છું અત્યારે. અને બાજુમાં તો ક્યાંય છે નહીં પંચરવાળાની દુકાન, એટલે આગળ પૂછ્યું તો થોડું અહીંયા ન્યારાનું જે પાટિયું છે એમનાથી 500 મીટર સમથિંગ આગળ છે એવું કહ્યું. એટલે એટલું છે તો દોરીને લઈ જઈએ છીએ. અને ખબર નહીં યાર, જેવા ધોમ તડકાની આ હાલત થવાની હશે. કંઈ નહીં, ચલો. અને જ્યાં સુધીમાં અમે પંચર કરવા ગાડી મૂકી દીધી ત્યાં સુધીમાં જે લોકોનું શૂટિંગ હતું એ લોકો ગાડી લઈને લેવા આવી ગયા છે. આજે અમે સનાતન ધામ વૃદ્ધાશ્રમમાં જવાના હતા. આ એ જ વૃદ્ધાશ્રમ છે જેમની મુલાકાત લીધી છે અને વિડીયો પણ શૂટ કર્યું છે કેમ કે નવું સ્ટાર્ટ થયું છે. એટલે જો કોઈ નિરાધાર હોય કે આશરાની જરૂર હોય તો એ લોકો અહીંયા આવી શકે છે. અને વધુ માહિતી છે આમના શોર્ટ્સ વિડીયોની અંદર આપેલી છે. સો ગાઈઝ છો, આજે અમે લોકો આવી ગયા છીએ સનાતન ધામ વૃદ્ધાશ્રમની અંદર. અને મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડ છે સનાતન ધામ વૃદ્ધાશ્રમનું, જે રાજકોટથી થોડું આગળ જામનગર રોડ પર નવું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. અને એની આજે અમે લોકો વિઝિટ કરવાના છીએ અને તમને પણ કરાવવાના છીએ.
સો આ વૃદ્ધાશ્રમનો વિડીયો શોટ તો તમને મળી જશે. અહીંયા કોન્ટેક્ટ નંબર પણ હશે, કોઈને જરૂરિયાત હોય તો શેર કરી શકો છો. અને અત્યારે જો હવે ત્યાંથી અમે લોકો આવી ગયા છીએ ધ ગ્રેન્ડ મસાલા ડાયરીઝ, કેમ કે ત્યાં જમવા માટેનું ઇન્વિટેશન હતું. ત્યાં પહોંચ્યા, સૌથી પહેલાં જઈને એમના ઓનરને મળ્યા. એમના ઓનર છે, અંકલને જોઈને લાગે કે આ એમના ઓનર છે. એકદમ સાદા સિમ્પલ છે, બટ સ્વભાવ સારો છે. અને ઘણા સમયથી આ મેસેજ કરી રહ્યા હતા. બહુ પહેલાં બી મેં અહીંયા શૂટિંગ કરી લીધું છે, મતલબ શૂટ કરવા આવ્યા હતા. અને ત્યાર પછી ઘણા સમય પછી નથી આવ્યા, એટલે મેસેજ કરતા હતા કે આવો જમવા. અને ત્યાર પછી જો અમે આ એક બહુ સરસ રીતે વિડીયો શૂટ કર્યો હતો, બટ પાછળ મ્યુઝિક ચાલુ હતો, એટલે ઓરિજિનલ વોઇસ છે મ્યુટ કર્યું. અને આમ જ શેર કરી દઉં છું કે આજે અમે લોકો આવી ગયા છે ધ ગ્રેન્ડ મસાલા ડાયરીઝ. અને સૌથી પહેલાં ગયા હતા સદભાવના વૃદ્ધાશ્રમમાં, ત્યાં શૂટ કર્યું. તમારી જોડે શેર બી કર્યો છે થોડો વિડીયો. અને બાકી તો એક શોર્ટ્સ વિડીયોની અંદર પ્રોપર માહિતી આપેલી છે. અને આજે અહીંયા શૂટ કરવાનું હતું, તો સૌથી પહેલાં પહોંચીને શૂટ કર્યું. અને ત્યાર પછી હવે અમે લોકો કરશું પેટ પૂછા. તો આ રીતે કંઈક મારું ડેઇલી રૂટીન રહેતું હોય છે. પહેલાં મેં રીડિંગથી મોર્નિંગ સ્ટાર્ટ થતી હતી, ને હવે આખો દિવસ શૂટ કરવામાં અને આખો દિવસ એડિટિંગ કરવામાં જાય છે. અને પહેલાં તૈયારી કરતી હતી ત્યારે કેવું થતું હતું કે ત્યારે જ મારું અકાઉન્ટ ખાલી થતું, અને આજકાલ મારું અકાઉન્ટ ભરાય છે. તો ચલો હવે પેટ પૂજા બી કરી લઈએ. બહુ બધું જમવાનું આવી ગયું છું. આવું હું ક્યારેય ખાતી નથી, બટ શૂટ કરવા માટે ચાલે. ચલો, અને આજનો વ્લોગ પસંદ આવ્યો છે ને, તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી એક પ્યારી સી કમેન્ટ્સ મારા માટે ફીડબેક જેવું કામ કરે છે. જલ્દી મળીશું એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.